ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિજય વસાવા, ઝઘડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનરાજ વસાવા તથા અન્ય કોંગ્રેસના આગેવાનોએ પૂર અસરગ્રસ્ત વાલિયા તાલુકાના જૂના રાજગર ભાગા ગામની મુલાકાત લીધી હતી। GEPCL દ્વારા કુદરતી સ્ત્રોતો સાથે ખોટી રીતે કરેલી છેડછાડને કારણે આ ગામ પૂરના પાણીથી પ્રભાવિત થયું હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ અગ્રણીઓએ કરી। આ સંદર્ભે GEPCLના ઉચ્ચ અધિકારીઓ સાથે વડોદરા ખાતે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેની ખાતરી માંગરોલાએ આપી હતી। ગઈકાલે પૂરના કારણે લુણા ગામના યુવાન મુકેશભાઈ વસાવાનું તણાઈ જવાથી અવસાન થયું। સંદીપ માંગરોલા અને અન્ય આગેવાનોએ મૃતકના પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી। તેમણે કલેક્ટર કચેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓને મૃતકના પરિવારને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો। વરસાદના પાણીના નિકાલના જે સ્ત્રોત હતા એને બંધ કરી દેવામાં આવ્યા છે અને એના કારણે જે સ્થિતિ ઉપસ્થિત થઈ છે એના કારણે ગામના લગભગ 150થી પણ વધારે ઘરોની અંદર પાણી અચાનક ઘૂસી જવા પામ્યું છે અને એના કારણે ઘર વખરીનો સામાન નષ્ટ થયેલો છે। ઘણી જગ્યાએ ઘણા વૃદ્ધ જે વ્યક્તિઓ હતા એને યુવાનોએ ગામના મદદ કરીને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે। આવી સ્થિતિ અચાનક રાતના લગભગ 3 થી 4 વાગ્યાના સુમારે બનવા પામેલ છે। ત્યારે GEPCL કંપની દ્વારા જે પ્રમાણે આ જે કુદરતી સ્ત્રોતો હતા એ બંધ કરી દેવામાં આવ્યા છે। ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એના માટે તંત્રને અમે જગાડીશું, જાણ કરીશું અને આ જે કુદરતી સ્ત્રોતો છે એ ફરી શરૂ થાય અને કઈ રીતે આગામી દિવસોમાં લાંબા ગાળાનું આયોજન થાય કે જેના થકી ગ્રામજનોને આવી સમસ્યાનો સામનો ન કરવો પડે। દુઃખની વાત એ છે કે SDRF અને NDRFના નિયમ પ્રમાણે જે પણ ઘરોની અંદર પાણી ભરાયેલા છે એની ઘર વખરી નષ્ટ થયેલી છે એવા પરિવારોને તાત્કાલિક કેશ ડોલ્સની વ્યવસ્થા કરવાની જોગવાઈ છે। આમ છતાં 3 દિવસ થવા આવ્યા છે, આજ દિન સુધી એક પણ પરિવારને કેશ ડોલ્સની વ્યવસ્થા કરવામાં આવી નથી। જે GMDCએ ગ્રામજનોને માટે જે વિસ્થાપિત કરેલા છે એ પરિવારોને ભોજનની પણ વ્યવસ્થા કરવાની ખાતરી આપેલી હતી। અહીંયાથી અત્યારે ખબર પડી છે કે GEPCL કંપની દ્વારા એ પણ કરવામાં આવ્યું નથી અને માત્ર નાના 50 થી 100 ગ્રામના પડીકાઓ ગ્રામજનોને આપી અને સંતોષ માનવો પડે એવી સ્થિતિનું નિર્માણ કરેલું છે। ત્યારે GEPCL કંપનીના કારણે આ જે સમસ્યા ઊભી થઈ છે અને એ સમસ્યાના કારણે ગ્રામજનો પ્રભાવિત છે। ત્યારે GEPCL કંપનીએ પણ સંવેદનશીલતા દાખવવી જોઈએ અને આ ગ્રામજનોની વહારે આવવું જોઈએ, નહીં તો ભવિષ્યની અંદર આ જ કંપની સામે ફરી પાછા ગ્રામજનોની સાથે મોટા આંદોલનની શરૂઆત કરવી પડશે અને એ કરતાં પણ ખચકાઈએ નહીં। અને સરકારને પણ ચેતવીએ છે કે જો આંખ આડા કાન કરશે અને આવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરવાનો છૂટો દોર કંપનીઓને આપવામાં આવશે તો આવનારા દિવસોની અંદર સરકારે પણ એનું નુકસાન ભરપાઈ કરવા માટે તૈયાર રહેવું પડશે।